ફેમિલી કેમ છો મજામાં ફરીથી એક નવા લોકમાં સ્વાગત છે જય માતાજી બધાને ગુડ મોર્નિંગ અત્યારે હોંધું કામ થઈ ગયું ખાટલા ઉપડી જાય છે પાડીને ફટી ગયું છે અને મારા છેરુભાઈ એકને બાંધ્યા છે અને મારા હાર્દિકભાઈ કરે છે હિંડોળે હિસકો ખાય છે એ હાલો હાર્દિકભાઈ હાલો કામે આવવાનું છે હાલો ભાઈ કામે આવવાનું છે હા પાડી છે હવે આવે કે ન આવે કંઈક નક્કી નહીં થાય કામે તો આવે પણ કંઈક કામ આવી ગયું ને તો આખી રહેવું પડે એવું છે હાર્દિકભાઈ હા એમ છે મને ઓલા એમ કહે છે ધાવણ થઈ કે ન ધાવણ થઈ તો મને નહીં ખબર ને મમ્મી કરે છે તમને શાક રોટલા મમ્મીની હવારના પરમાં હંડાની મમ્મી છે ને એક કામ તો કરવું જ પડતું હોય છે હંડા કોમેન્ટમાં કરી દેવો કે બેન કરે કે મમ્મી કરે અમારા પપ્પામાં મમ્મી કરે ને હાજે બેન કરે છે ને હજી એવું છે મમ્મી વાહ રોટલા કરવાનો બાકી મારા મમ્મીને તમારે 100 માણસ રોટલા કરવાને તો એ તંતર કરી નાખો કે વાહ તો હતો કઈ વાંધો નહીં મને ખોટું બોલાઈ રહ્યા તને મને ડાયલોગ બીડે બેઠા વાહ એવું નહીં મારા મમ્મીને હંધુય આવડે હા ભાઈ એટલામાં જો અમારે કોકનું પર્સન હોય કે તમારા મમ્મીને શાક બનાવવા લઈ જાય રોટલા કરવા લઈ જાય દાળ વઘારવા લઈ જાય કેમ કે મારા બાને એટલામાં આવડે કે હંધુ એટલે શાક બનાવતા આવડે ને એક અમારા ગઢામાં છે એને આવડે કામ બા 2 જણા નતા એટલામાં ફાવે એને હંડાને ખબર પડે કે 100 માણસનું ટાર્ગેટ કાઢે 200 માણસનું એ આવડા હંડા ટાર્ગેટ કાઢવા બનાવવા વાળા એમ એટલે કોકને પર્સન હોય કોકની ઘેરે વ્યવહાર હોય એવું હંડે પર્સન હોય તો મમ્મીને બોલાવે તો અમારે ખાવાના પાછા ફાફા પડે કેમ કે મમ્મીને બોલાવી દે તો અમારે પાછું કામ જવાનું મોડું થાય એવું થાય પછી મમ્મીને ના હંડું ને આજ તમે વિડીયોમાં બિનારો આપણી રાઉન્ડ છે કામે પાછા તમને દેખાડશું હવે કારખાને ઘરે આવી જશે ને બપોર પછી જવા નહીં કેમ કે બપોર પછી રજા છે ને મમ્મી માથું ઓલું કરે છે ને બેન આમ બોલે પણ માથું મમ્મી વળાવે છે અમારા હાર્દિકભાઈ હિસકો ખાય છે તો હાલો ઝીંડવા લેવા જવા કે માથે લ્યાસતા રજા એવું ને બપોર પછી રજા છે ને કાલમાં પાછું કામે જવાનું છે એવું છે લાગુ છે અહીંયા તો મરસા પીડા છે જી એમનું કોઈ આમ ત્યાં નાખવાય નહીં જો ને ઓલે પણ ઝાડ હુકાઈ નાખવા આટો મારવા દઉં કે ના ભાઈ કોઈ આટો મારવા નહીં દઉં છે ને મોટભાઈ આજ તો ઘેરે છે મોટભાઈની રજા છે એવું છે આપણે થોડું ઘણું હવે કામ હશે કરીએ ને વિડીયોમાં તમે બિનારો બપોરના ઘેરે છીએ ને કાંઈ તો કામ કર્યું નહીં કેમ કે હંડા વ્યા જશે ને તારી કાંઈક ઝીંડવા બીંડવા હોલત પણ આજ તો હું એકલો ઘેરે છું હંડા મામાને ઘેરે જશે ને પાડ્યું ને પાયું છે નીરું છે ને એવું કરું બીજું તો કાંઈ કામ છે નહીં એ એક કામ છે ને ઘરનું ને એમ તો એવું છે ઘેરે આપણે એક છીએ ને એકલા તો આવે છે કંટાળો તે ઘડીક ટીવી જોવું ઘડીક ફોન રમવું કેમ કે ફોનમાં ચાર્જિંગ ખૂટે તો ટીવી જોઈ ફોનમાં ચાર્જિંગ થઈ જાય તો પાછા ફોન રમવી એવું છે એકલા આજ તો સાની બરણી ને ટીંગાય એમનું દૂધની બરણી ટીંગાય છે કેમ કે શા કાંઈ એકલા બનાવ્યો નહીં કેમ કે એકલા કાંઈ પીવાની મજા આવે નહીં કોક હોય તો આવે પણ મહેમાન આવ્યું હોય તો પાછા બનાવી પણ મહેમાને કોઈ નહીં આવ્યું કેમ કે હું ઘેરે રહું તો કોઈ મહેમાને નહીં આવતું એકલો તો ઝાડવાનો ફાતો હોય ને આમ ઝાડવા હિરખા કરતો હોય ને એવું બધું કામ કરતા ઘડીક આમ શહેરમાં પારેવડાને એવું આવે ઉટકારવા દઈને ખળે એમ છે ને અહીંથી પારેવડા તો આવ્યા નહીં તો અહીં ખાટલા બેઠો 2 ખાટલા કર્યા એક ઓલા પણ કર્યો ને એક અહીં કેમ કે 2 ઢાળી દીધા છે ને હમણાં મમ્મીને એ આવતા છે કેમ કે ફોન કરવો તો છે કેવા આવો એમ તો તમે હવે વિડીયોમાં બિનારો તો વાડીમાં ઉપડા છીએ કેમ કે હવારું કામ કર્યું નહોતું વાડીઓને એવું પાયું મમ્મીને એ ઘેરે છે આવી જશે ને આમ તો ટેફા પીડા છે ટેફાને વસાડે એટલે 2 બાજુ ખેતરને વસાડે કેમ કે આપણે શહેર વાઢી છે ને એને ઢાંકવા જવું છે તો ઢાંકવા જાય છે ને અમારા હાર્દિકભાઈ વાહ બાંગ નાખતા આવે છે તો હાલા રહી ધીમે હાલા આવે હાલા તો પકડાટી હાલા આવે છે એમ છે ને હવે છે થોડુંક સાંજને ઢાંકવાની અમે આવી જાય છે જો હાર્દિકભાઈ આવી જશે તો અમે સાંજને એવું ઢાંકવાનું છે ઢાંકી દઈએ કેમ કે થોડુંક એવું છે ડીજે વાગે ગામમાં ને એમ છે તો આ હંધી આપણે ઢાંકવાનું છે હાલો હાર્દિકભાઈ શેડૈયા આજનો દિન જ છે કામ એમ કહે છે તો હાલો ભાઈ ઢાંકવાનું છે તો ઢાંકી દઈ થોડુંક એવું કેમ કે આ તો ડુંડાને ચારે પડતી કેમ કે ઝટકા મશીનના વાળાને એવું બાંધેલું છે ઝટકા મશીન તો નહીં ખાલી એમનું વાયર બાંધેલા છે તો હાલો અમે ઢાંકી દઈએ ઢાંકવાનું હતું એટલી તો ઢકાજી છે એટલી ઢાંકી દીધી છે કેમ કે તાલપત્રી છે ઝાકળ પડે એવું લાગે છે તો દીનો પડવા મળ્યો છે ને અમારા હાર્દિકભાઈ વિયાર છે તાલપત્રી લઈને તો અહીંયા થોડીક બાકી રહી ગઈ છે કેમ કે 2 તાલપત્રી છે તે ઢાંકી દઈએ હવે હાર્દિકભાઈ લાવો શેડા હાલો ભાઈ તો હા અને પર ક્યાં રેડી ઓકે વસાડ માથે ચડો ને આ થોડું ફીરકું કરી નાખો આ હજી ખુલ્લા રહે તો ભાઈ ઢાંકી દીધી છે હવે આની માથે સાઈનના પૂળાને એવું મેકી દઈએ કાંધી ભાઈ
કાંઈ નહીં એકાદો મેકી જાય ઓલી છે ભાઈ આ પાતળી છે ઝીપટા માથે મેકવાના છે તો 2-3 શાનના પૂળા ને એવું મેકી દઈ એટલે ઢકાઈ જઈએ ને શેરુભાઈ પાસે છે તો ભાઈ જાય ઢાંકવા નથી લ્યા આવી રીતે ઢાંકતું છે આજના દિનું છે કાલમાં તો હલર બલર આવશે તો કઢવી નાખશું આને પર વટત્યાર તો ગાંધી છે ને વાયર તળાવો છે એવું લાગે વાયર તણાઈ નાખો કે હે ભાઈ વાયર તણાવો કે એમ પૂછું છું હવે હાલે એમ કહે છે હાર્દિકભાઈ તો હાલો ભાઈ હવે ઘેરે આવેલા છીએ ઘેરે ને અહીંયા જો ડુંગળીનો ઓલો લોદર નાખેલો હતો એમ તો બકરાવાળા નાખેલો હતો અહીં ધારામાં ખેતર ખાલી હોય તો અહીંયા ઘેરે નાખી દઈએ ને સાંદા મમ્મા ઉગી જાય અમારા હાર્દિકભાઈ કે વાતું કરતા હોય હવે તો ઘેરે ને હજી પાડ્યું એક લેતા રહી કા બે ભાઈ ફેરવીને જ પાડીને ફેરવી છે તો ફેરવતા રહી હાલતા રહીને બે કામ પતાવતા તો હવે ઘેરે જઈને પાછા તમને દેખાડ્યું શું કરે ઘેરે હંધાય એમ વાડીમાં જા વાડીમાં ઘેરે બી એવા છે ને હવે હંધા ઘેરે કામ કરે છે હું કામ કરે છે એ તમને દેખાડ્યું કેમ કે અમારે બેને વણે છે ઢેબરા ઓટી છે ઢેબરા તો આને કહેવાય શું કહેવાય ગુંડલા મારવાના આવે ને પાણા એને કહેવાય ગુંડલા એટલે લોટના ગુંડલા કહેવાય હા આ ઓલા ગુંડલા નહીં આમ વીટવાના નીનું બેન મારી નીનું બેન ની મહેનત વધારી દઈ હાલો હે વધારી દઈ મહેનત તમે હે આ છે ભાઈ ઘઉંના ગુંડલા જ કહેવાય કે આને ભાઈ તમારા ગામમાં શું કે એને કોમેન્ટ કરી દે તો ગુંડલા કહેવાય કે ગુંડલી કહેવાય એમ મને કઈ હાઈલ ના હોતી એમ કે છે ધુરેટી છે ને એટલા હા રાવણ છે એમ કે છે હા તો કઈ નક્કી ન કે ધુરેટી નહીં એટલે હું કે ઉતાણી ધુરેટી છે ને ઉતાણી છે સમજી ભેળું જ આવે કરો લીલા આ ધોકો મોટી છે ધોકા અમારે ધોકા है इसमें आपके गांव के છે ધોકા है हमारे इधर तो धोका है ધોકો है હોળી है હા હોળી દેશી છે હોળી અમારે ઘેરેજી હોળી ને શીખી આવશે તેથી તમને ખબર પડી આ હોળી ધકે તેથી ઓલા ભાઈની હોળી આવી શકે તેથી તો ભાઈ અહીંયા ઢેબરા હણી ને ખાશે ને ઉપર જશે પાણી ટાંકા ભરવા ઘરની ગાડી લઈને એમ છે આ મમ્મી કરે છે ઉપાડી હું મોત કરે ભાઈ ઉપાડી એ જો વાહ જો અમને કઈક સલાહ ભલા જો ભાઈ આ મસ્તી કરતા મમ્મી મને એમ કે ઢેબરા તળતા હા એવું હતું અલ્લા ઢેબરા વીણા નું તળે અડધી રાતે ભાઈ વણવાનું છે એમ કે છે ને અમારા ગામમાં પકડશે હમણાં પહેલી વાર વણે હા હિન્દી બોલતા આવડે કે બાબા ગુજરાતી જેવું भाई हिंदी में कमेंट करते हिंदी में बनाई जी दिस इज अ ढेबरा आपको इसमें हिंदी में क्या कहते हैं उसको तो बता देना का मम्मी ने गाम में मोहल्ला बोले से आ मान मम्मी ए हासो मोहल्लो बोले મને એમ કે આરતી થાતી લાગે હજી કાંઈ તેલ ને સડાવ્યું તો એવું ને ભાઈ મમ્મી આરે અમે મસ્તી કરતા હોય ક્યારેક ડોહીમાં કે ક્યારેક ડબલ બેટરી કે એવું છે કા મમ્મી સસમાં હતી ક્યારેક તો ડબલ બેટરી આવી ગઈ તો એવું છે ભાઈ મમ્મી યારે મસ્તી નોકરી તો કોની હારે મસ્તી કરી હવે અમે મોટા થઈ ગયા તોય મસ્તીમાં આજે જાતા ને મસ્તી કીધા કરીને અમારે હાર્દિક ભાઈ છે કે खाटला दिस इज खटैया पाथरते हैं खटैया कहते हैं इसको नहीं पता है खाटली कहते हैं खाटली कहते हैं भाई खाटला पाथरे तो आ मम्मी है ઢેબરા ને એવું કરે છે ને હવે હાથે ધુરેટીમાં જવાનું છે કે ઓલે શું કે પગટાવે ધુરેટી મને નામ નહીં ધુરેટી હોળી પગટાવે કે ના કાંઈ નક્કી નહીં હાર્દિકભાઈ વિડીયો ઉતારશો કે હે હા ગૌતમભાઈ લીધા હવે જાઉં તો નહીં તો વિડીયો પાછા અહીં લીધા હવે જોઈ જાય બિના વિડીયો મમ્મી ને પાછા ઢેબરા વણવા લાગી જશે કેમ કે થોડાક બાકી રહી ગયા કા તો લે આમ તો લાત કાઢી રહ્યું ભાઈ એવું છે તો આ તીખા છે ને આ ઢેબરા કરી નાખ્યા છે બેને આ તીખા મમ્મી ઢેબરા વણે છે કા સીણા લોટના સીણા લોટના ભાઈ ફાફડા કહેવાય ઘરની ભાઈ દાળ દણી સીણા લોટના ફાફડા છે અમારા હાર્દિકભાઈ ને અંદાજના બેન તળે કે એવું છે ફાફડા તળે છે એવું નથી તળે છે જો આ પાટલા મેન દેવા લેવા વાળા એવું છે આમ તો દે ને લે ને એવું છે ભાઈ તો બેન તળે છે પા એ ફાફડા તો તમે વિડીયોમાં બિના રહો 5 મિનિટ ખમો મારો ફોન આવી ગયો ઉપાડી બેન જો ફાફડા તળે છે વાહ કેવા છે આમ દેખાડો તો બેન ને તો દેખાડી દઈએ ફાફડા ટેસ્ટિંગ કરો તો બેન હું જરીક ટેસ્ટિંગ કરીને
મને ન ભાવે પણ હું તમારા હાટું ટેસ્ટિંગ કરી લે મસ્ત ચા હે અમારે આદિભાઈ પાટલો લઈને ઊભા હે વાહ દીવાના વાહ એમ છે ભાઈ તો હાલો અંધા હવે બહાર નીકળી જઈએ અહીંયા હાર્દિકભાઈને અંબાવા દઈએ નહીં તો એવું છે ને હવે ગામમાં સારી પક્ષી એટલે જોવા જવું પક્ષી તો જી છે પણ આમાં લીડા થાય તો બે ભાઈ અંબાવાની એમ છે તો હવે તમે વિડીયો બનાવો કા પપ્પા પાણી ભરીને આવશે તો પાણીને એવું ખાલી કરવા નક્કી નહીં જવાનું તો તમે વિડીયોમાં બનાવો આ તો જમવામાં એવું થતું છે આ મમ્મી એનું શાક છે ભીંડાનું ભાઈ શાક છે ભીંડાનું શાક કર્યું છે રોટલો છે ને છાશ છે એવું બધું જમવાનું છે તો હવે તમે બનાવો વિડીયો આવી જશે ગામમાં ધોવા અગીજી છે ઓલી માટે આવે માણા લાલ છે જો તમે સારે ફરતી માણા અમે અહીં પર વાહે છે કાગળ એમ પબ્લિક છે હજી આવે છે માણા હવે અડધું બાકી છે ને અડધું આવી ગયું છે જો તમે દર્શન કરી જાઓ હગીજી છે હવે અમને કરી ગામમાં ઘરે આવી જશે પપ્પા પાણી ને એવું ભરે છે ને જે ખાવાનું બાકી છે કા બેન હાથ બોલ છે શું કરવાનું છે બેન પી ચાલો કાંઈ નહીં કહું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ કાલે નવો